મહારાજને કે મહારાજ તમે મોક્ષની ગાદી ઉપર બેઠા છો, આ બધી મોટાની રીત ન કહેવાય. આવડું તોફાન કરવું મોટાને શોભે નહીં. કે કોઈકની અદબ રાખશો તો સત્સંગમાં મોટા ગણાશો. હા, સત્સંગ તજીને જાય તેની આવી મોટાઈ રહેતી નથી. એવી તો તમે અમને વાતું કરો છો વારે વારે હો, કે આ સત્સંગ છોડીને બહાર નીકળી જાશો તો સુખ નથી રહેવાનું, કીર્તિ પણ નહીં રે. આવું તો તમે કહો છો ને, તમે જ ભૂલી ગયા અત્યારે બધું આમ બધું આ તોફાન આદર્યું છે. રામદાસ સ્વામી કે મહારાજ આવું કરવું હોય તો યજ્ઞ કરવાનું કામ શું હતું? તમને કોણે કીધું હતું યજ્ઞ કરવાનું? કઈક આગળ લખ્યો તો અમારા ગામમાં આવો ને યજ્ઞ કરો. શું કામ આવ્યા અહીંયા કને? શું કામ આવડા મોટા પ્રમાણમાં યજ્ઞનો આદર કર્યો? માટે કપડા પહેરી લ્યો છાનામાના, પહેરો કપડા મહારાજને કે હો. રામદાસભાઈ તો બહુ વૃદ્ધ હતા. તેમના વચનને શ્રીહરિ માન આપ્યું અને બોલ્યા કે અમારો દેહ પણ હવે સત્સંગને માટે અમે આપી દીધો છે. લ્યો, અમારે હવે કાંઈ નથી કરવું. ફાવે તેવું સત્સંગમાં દુઃખ આવશે તો પણ સહન કરીશું. મહારાજ કે પણ અમારો જીવ એવો છે કે અમને ત્યાગ બહુ ગમે છે. સમજા? ત્યાગનો એવો સ્વભાવ છે અમારો. કોઈક વસ્તુમાં સેજ અમને બંધન જેવું લાગે કે ઉપાધિ જેવું લાગે ને, અમે એને કાઢી મૂકીએ ત્યારે અમને મજા આવે. અમારો સ્વભાવ છે. કે લગભગ મહારાજ કારિયાણી ગામમાં બિરાજતા હતા. કોઈ હરિભગત આવીને 500 રૂપિયાનો ઢગલો કર્યો મહારાજની આગળ. 500 રૂપિયા. તેથી બહુ કહેવાતા. 500 એટલે તો બહુ કહેવાતા. પછી આ ઢગલો થયો. મહારાજ કે અમારે ખીચામાં થોડા માસે આ કે અમે રાખતા નથી એવા પૈસા. હરિભક્તોને કીધું તમારે જેવા અમારે પૈસા હાંચવો, જરૂર પડશે ત્યારે અમે માગશું. 84 કરવી હશે, કાં તો ક્યાંક સંતોને જરૂર પડશે, કાં તો કોઈક મંદિર બાંધતા હશો ને એમાં જરૂર પડશે, તેથી માગશું કે હમણાં હાંચવો. પણ મહારાજના પૈસા કોઈ હરિભગત હાંચવ્યા નહીં. મહારાજ કે કાં? તો કે હવે આ પૈસા હાંચવા જઈએ ને અમારા વ્યવહારમાં વપરાઈ જાય તો અમે હેરાન થઈ જાય ને, ક્યાંક ભૂલી જવાય, ક્યાંક લોભ લાગી જાય પાછો હાંચવતા. માંગરોળની કઈ બાઈ હતી, રામાનંદ સ્વામીના પાસા હાંચવી લીધા હતા. પૂતળીબાઈ, લોભ લાગી ગયો, મગજ ફરી ગયો. રામાનંદ સ્વામી પછી માગ્યા તો કે મેં રાખ્યા જ નથી. કે લ્યો, રામાનંદ સ્વામી કે ગુરુનું ધન છે, ધર્માદાનું ધન છે, આપી દે, નહીં તો નરકમાં જવું પડશે. તો કે પણ મેં રાખ્યું હોય તો નરકમાં જવું પડે ને. હવે એને શું કહો તમે? એને કેમ પહોંચો તમે? મને ખબર જ નથી. હામી થઈ રામાનંદ સ્વામીને કે તમારી ઉંમર મોટી થઈ ગઈ એટલે બુદ્ધિ ફરી ગઈ. લ્યો, મને કાંઈ આપી જ નથી, મારી પાસે માગો છો તમે, હવે કરવું શું એને? રામાનંદ સ્વામી કે નરકમાં પડીશ હો? તો કે મેં રાખ્યું હોય તો પડું ને. ન માની અને દીધું નહીં દ્રવ્ય રામાનંદ સ્વામીને, ગુરુને ન દીધું. લ્યો, ચેલી હતી રામાનંદ સ્વામીની તોય પછી તો નરકમાં પડી. મહારાજ આવ્યા તેથી પછી એનો ઉદ્ધાર થયો. હરિભક્તો કે મહારાજ ક્યાંક લોભ લાગી જાય તમારા દ્રવ્યમાં તો અમારી દશા ભૂંડી થઈ જાય. પછી મહારાજ ખીજાણા. સમજ્યા? આ પૈસા કામના શું કે ખપે જ નહીં. સમજ્યા ને? મુઠ્ઠી ભરી ભરીને જવા દે. તો બાજુમાં પારધીનો ભૂંગો હતો, એના ઉપર ગયા. હો, ઓલો પારધી એ સત્સંગી હતો, એની ઘરવાળી ભૂંગાની અંદર એ મને ગાડું દેવા કે કોણ પાણા મારે છે. કે લ્યો, ખીજાતી ખીજાતી બહાર નીકળી ત્યાં પૈસા દેખાણા એટલે ખુશ થઈ ગઈ. લ્યો, આ તો પૈસા. હે, એ બધા રૂપિયા ગણીને ભેગા કરી લીધા. હો, એમાંથી 10,000 નહીં આસામી થયા પ્રસાદીના રૂપિયામાંથી. લ્યો, એટલે મહારાજ કે અમારો ત્યાગનો સ્વભાવ છે. અમારું ચિત્ત એમ થાય કે આમ આમ બંધાય છે એટલે એ વસ્તુને અમે ફેંકી દઈએ, અમને ન ખપે. આવો અમારો ત્યાગીલો સ્વભાવ છે. જ્યારે ત્યાગનો છક આવી જાય એટલે પછી અમારાથી રોકાતો નથી. છક ઉતરી જાય છે ત્યાર પછી અમારામાં વિવેક આવે. ત્યાં સુધી વિવેક નથી આવતો અમારામાં. દેહનું ભાન પણ અમારેથી રહેતું નથી. જગતમાં જે જે રસ છે એ બધા ત્યાગની આગળ બધા લુખા છે. કે ગમે એટલો સ્વાદ, ગમે એટલું ધન, ગમે એટલો લાભ, ત્યાગની આગળ બધું લુખું છે.
ત્યાગમાં જેટલી મજા છે એટલું સ્વીકારવામાં કે ભેગું કરવામાં મજા નથી. છોડવામાં મજા છે. તમે ગમે એટલા રૂપિયા ભેળા કરો, તમારી યશ કીર્તિ નહીં ફેલાય લ્યો. અને એમાંથી જેટલા કાઢશો ને ગાયો માટે, સત્સંગ માટે, મંદિરો માટે, જેટલા તમે ત્યાગ કરશો ને એટલી તમારી કીર્તિ ફેલાશે. તમે વિચારી જજો, એક એક વસ્તુમાં ગમે એટલું દ્રવ્ય હશે તમને કીર્તિ નહીં આપે, પણ ત્યાગ કરશો, જેમ જેમ ત્યાગ કરશો ને એમ તમારી કીર્તિ વધશે. મહારાજ કે અમે ત્યાગમાં જ સુખ માન્યું છે અને ત્યાગમાં જ મજા છે. તમને ક્યાંક જવું હોય તો પૈસા આપવા પડે, પૈસાનો ત્યાગ કરવો પડે, ચાલે જ નહીં. મહારાજ કે ત્યાગ આગળ બધું લુખું છે, બધા રસ, બધાથી ત્યાગનો કેફ છે ને એ અધિક છે. ત્યાગરૂપી નિધિથી ભગવાન સંબંધી સુખ જ દ્રષ્ટિમાં આવે છે. ત્યારે રામદાસભાઈ કે મહારાજ તમે તો ત્યાગના નિધિ છો, ધર્મ, ભક્તિ, વૈરાગ્ય અને જ્ઞાનના પણ તમે નિધિ છો, તમને જાણીએ છીએ. શ્રીહરિ તેમના વચનથી પ્રસન્ન થયા અને વસ્ત્ર આભૂષણ બધા પહેરી લીધા. બધા મહારાજ કપડાં પહેર્યા એટલે બધા રાજી થયા અને બધા પછી કપડાં પહેર્યા. હવે તો રીસ ઉતરી ગઈ. હવે પાછા ઠેકાણે આવી ગયા શ્રીજી મહારાજ. પછી રસોઈયા બ્રાહ્મણોને બોલાવીને મહારાજ કે તમે રસોઈ કેમ કરતા નથી? આપણું યજ્ઞ ચાલે છે, સવારે બ્રાહ્મણોને જમાડવાના છે, કેમ બેહી રહ્યા બધા? લાગો રસોઈમાં. ત્યારે મુખ્ય રસોઈયા કીધું મહારાજ તમે બ્રાહ્મણની વાત તો જાણો છો કે તમારે તો અપાર બ્રાહ્મણોને જમાડવાના છે, લાખો બ્રાહ્મણોને જમાડવાના છે. ઉપરાંત સેવા કરનારા હરિભક્તોને પણ તમારે જમાડવાના છે. છેલ્લે દિવસે મહારાજ પછી બધાને જમાડ્યા હતા હો, ડભાણના યજ્ઞમાં. હરિભક્તોને ને સંતોને ને ગામજનોને ને બધાને. મહારાજ કે આ બ્રાહ્મણો કે મહારાજ તમારે બધાને જમાડવા છે, પણ આ રસોઈયા રસોઈ બનાવીને હવે થાક્યા છે. હા, કેટલાક તો હુઈ ગયા, કેટલાક તો હંતાઈને હુઈ ગયા છે, પાછા ગોત્યા નજડીએ એમ હો, સુઈ ગયા બધા. હવે એને કોણ ઉઠાડવા જાય? ત્યારે મહારાજ કે સુઈ ગયા છે ને અમે ઉઠાડી આવીએ, તમે જેટલા જાગો છો ને એટલા તમે રસોડામાં જાઓ અને તૈયારી કરો રસોઈની. સ્નાન કરો, સ્નાન કરી પવિત્ર થઈ અને તમે રસોડામાં જાઓ. પછી ઘોડે બેસીને મહારાજ 2 પાર્ષદો અને 2 મસાલો કરાવી અને પછી ચાલ્યા હો. પૂરમાં જઈને મહારાજ ઘરો ઘર ફર્યા રસોઈયાને ગોતવા માટે. જુઓ પ્રભુની લીલા જુઓ તમે. સુતેલા બ્રાહ્મણોને શ્રીહરિ જગાડ્યા તો કેટલાક બ્રાહ્મણો મહારાજને કહેવા લાગ્યા મહારાજ અમે બ્રાહ્મણ નથી, અમે ભાટ છીએ. લ્યો, ભાટિયા થઈ ગયા. ભાટિયા. કોઈ કે અમે લુવાણા છીએ. તો મહારાજ કે તમે ખોટું બોલો છો, અમે તમને મૂકશું નહીં, કે અમને ખબર છે તમે બ્રાહ્મણ છો ને ખોટું કેમ બોલો છો? રસોઈ કરવી પડે એટલે? મહારાજ કે રસોઈ કરવી જ પડશે. કેટલાક બ્રાહ્મણો તો જનોઈ ઉતારીને વાય હંતાડી મૂકી લ્યો, કે જનોઈ ન દેખે તો એમ લાગે કે આ બ્રાહ્મણ નથી. તોય મહારાજ એને જગાડ્યા. કેટલાક કે અમે બ્રાહ્મણ નથી, અમે વૈશ્ય છીએ. કેટલાક તો કે અમે શૂદ્ર છીએ. કે હો મહારાજ કે આજે વૈશ્યનું કામ છે, હાલો કે તમે ઉઠો. મહારાજ કે આજે અમારે શૂદ્રનું પણ કામ છે. કે હો તે બ્રાહ્મણો બધા પોતાનું બ્રાહ્મણપણું છોડવા તૈયાર થઈ ગયા. એવા કંટાળ્યા હતા હો, યજ્ઞમાં લાડવા ખાઈ રસોઈ કરીને. કોઈ કે અમે ક્ષત્રિય છીએ. મહારાજે કોઈને છોડ્યા નહીં હો. મહારાજ બધાને ઉઠાડ્યા. એટલે પછી બધા યજ્ઞોપવિત પહેરી લીધી અને શ્રીજી મહારાજ પછી હસ્યા બધા બ્રાહ્મણોને જોઈને. મહારાજ કે જુઓ તો ખરા, ભૂદેવ પણ ત્યાગ કરવા તૈયાર થઈ ગયા હો. મહારાજ કે આજે હાલો રસોઈ બનાવો, હવે યજ્ઞ પૂરો કરી દેવો હોય હો. છેલ્લે બધાને જમાડી દઈએ ખૂબથી અને પછી યજ્ઞની સમાપ્તિ કરી નાખીશું. મહારાજ કે અમને ખબર છે કે તમને હવે રસોઈ બનાવવાની શ્રદ્ધા રહી નથી, કારણ કે રસોઈયાને પણ કેવી તકલીફ, કેવા ધુવાડા ખાવા પડે.
મહારાજ કે બ્રાહ્મણ હોવા છતાં પણ શુદ્ર બની ગયા. મહારાજ કે આવા યજ્ઞ કરીને તમને કોઈ નહીં જમાડે, માટે જમો. અમે મહારાજ કે આટલું બધું જમાડીએ છીએ છતાં તમને ભાવ રહેતો નથી. મનમાન્યા ઘી અને સાકર આપીએ છીએ તોય રીસાયા. એનું કારણ તો કયો હવે? રીસાઈનું હુઈ શું કામ ગયા? કેમ સંતાઈ ગયા? કેમ વૈશ્ય થવા, ક્ષત્રિય કે શુદ્ર થવા તૈયાર કેમ થઈ ગયા આમ જ્ઞાતિ મૂકીને? કારણ શું? ત્યારે એક બ્રાહ્મણે કીધું, મહારાજનું એક કારણ છે, તમે કયો તો કહું. કે હો. મહારાજ કે શું? ત્યારે બ્રાહ્મણો કે મહારાજ તમારા હરિભગત બ્રાહ્મણો છે ને એની આગળ બીજા બ્રાહ્મણોનું કાંઈ હાલતું નથી. કે હો, એ તકલીફ છે મોટી અમારામાં. રસોડામાં ભેગી રસોઈ કરવાની અને હારું એને બધું નડે તમારા સત્સંગી બ્રાહ્મણોને. કે ઘી તેલ કાંઈ ગાળ્યા વિના વાપરવા ન દે, પાણી ગાળ્યા વિના વાપરવા ન દે, ડુંગળી લસણ નાખવા ન દે, કાંઈ તમાકુ બીડી પીવા નથી દેતા. મારે એની તેદી બ્રાહ્મણો બીડી પીતા. સત્સંગી બ્રાહ્મણો હારા બધી જગ્યાએ અમને આડા આવે કે કાંઈ કરવા ન દે, ઘટી પડે હવે. કે હો. અને આવી કડકડતી ઠંડી પડે છે એમાં તમારા બધા મારા નાય બધા તળાવમાં જાય ડૂબકીઓ મારે. અમે તો મરી જઈ જોઈને એમ લ્યો, અમને ટાઢ ચડી જાય. કેટલાક બ્રાહ્મણો તો ભીના કપડા ફેરીને આવે છે કે યજ્ઞમાં. અને સત્સંગી હોય એ બધા પૂરો વિધિ કરે, નાય ધોય ને પૂજા પાઠું કરે ને આ બધી. એ બધું જોતા અમને તકલીફ થાય છે આ બધી. અને સત્સંગી બ્રાહ્મણો નથી, પાણી ગાળ્યા વિનાનું વાપરે, અન્નને શુદ્ધ કરતા, અન્નને પણ શુદ્ધ નથી કરતા. લસણ અને હિંગ એને નાખવા જોઈએ, એને તો ચોરી કરવા જોઈએ ને વ્યભિચાર ને વ્યસન ને બધું, એમાં કોઈ જાતના નિયમો જ નથી. લ્યો, સત્સંગ વિનાના બ્રાહ્મણોમાં. ત્યારે મહારાજ બ્રાહ્મણોને કે સત્સંગી બ્રાહ્મણો બધા નિયમ પાડે છે, એમાં નુકસાન કેટલું છે એ કયો? અને તમે નથી પાડતા, તમને લાભ શું છે બતાવો. કઈ કઈ વસ્તુમાં કુલાભ છે તો અમે એનો ત્યાગ કરાવીએ. કે નિયમ તજીને ચાલવામાં લાભ શું અને નિયમ પાડવામાં નુકસાન શું છે? કે લ્યો, મહારાજ કે રાજા અને ભગવાનના વાંકમાં ન અવાય એવી રીત અમને ગમે છે. આ લોકમાં એવી રીતે જીવો કે સરકારના ગુનામાં તમે ક્યારે પણ આવો નહીં, અને ભગવાનના પણ વાંકમાં ના આવો કે મર્યા પછી ભગવાન તમને નરકમાં ધકેલી દે, એના વાંકમાં પણ ન આવો. એવું વર્તન અમને ગમે છે. રાજાના કાયદાનું ઉલ્લંઘન કોઈ કરે નહીં, અને કરે તો રાજાનો ક્રોધ થાય અને દંડ ભોગવવો પડે. અને ભગવાનના કાયદારૂપ શાસ્ત્રના નિયમો એનો પણ લોપ તો કરવો જોઈએ નહીં. ભગવાનનો કાયદો સમજવા માટે અમે વર્ષ સમૈયા કરીએ છીએ મહારાજ કે. અને સમૈયામાં મોટી મોટી સભાઓ ભરાય છે, અને સભામાં અમે સુંદર વાતો કરીએ છીએ કે ભગવાનના આ કાયદા છે, શાસ્ત્રના નિયમો છે, આ પ્રમાણે વર્તવાથી જ જીવને સુખ થાય છે. અને મહારાજ કે સાધુની રીતે ભગવાનનો ડર રાખીને અમે ચાલીએ છીએ. અંતર્યામી ભગવાન વર્તન પ્રમાણે ફળ આપે છે બધાને. અને સાધુતામાં અપાર મોટપ રહેલી છે. મોટા મોટા રાજાઓ પણ તેમને નમે છે. સાધુતા આગળ 14 લોકના કોઈ પણ સુખની ગણના નથી. એવી સાધુતામાં સુખ છે. જેનું જીવન સાદું એને કહેવાય સાધુ. અને સાદા જીવનથી જીવતો હશે ને એ બધી જગ્યાએ સુખી હશે ને ક્યાંય દુઃખ નહીં આવે. હો, બહુ સુખ અને શાંતિથી એ જીવશે. મજો કેટલો સાધુમાં. ટેસ માણ્યો હોય તો ખબર પડે, નહીં તો કઈ ખબર પડે નહીં કે સાધુમાં કેવી મજા છે. કેટલાક તો એમ કે બસ મંદિરમાં જ બેઠા છો, ક્યાંય જાવું નહીં, કેમ દિવસ કાઢો છો? લ્યો, દિવસ કેમ નીકળે તમારા? એવું કેટલાક કે. મેં કીધું અમારા દિવસ નીકળી જાય, ખબર નથી, ટાઈમ પૂરો નથી પડતો અમને. લ્યો,
અહીંયા બેઠા તોય સમય પૂરો પડતો નથી. તમને એમ થાય કે અહીંયા બેઠા બેઠા સમય કેમ કાઢતા હશે. એક ગામમાં એક ભારાડી ચોર હતો, ભયંકર હો. એવો ભારાડી ગમે એવી ચોરી કરે, રાજાનો ખજીનો ફાડીને પણ હાથમાં ના આવે એવો ચોર. જાત જાતના વેશ કાઢી જાણે, ગમે તો વેશ લઈને ગમે તો ઘૂસ કરી જાય ને ગમે તો ભાગી જાય. દોડતા દોડતા વેશ બદલાવી જાય, બીજો વેશ ધારણ કરી લે. તમે જોયો હોય તો પછી તમારા હાથમાં ના આવે એવો પાકો ચોર હો. એક દિવસ ગામની પાદર સંતો આવ્યા. એ સરસ મજાની કથા કરે, બધા માણસો પગે લાગવા આવે, કેટલાક સાકરના પોડા લઈ આવે, કેટલાક કાજુ બદામના પોડા લઈ આવે, સંતોને પગે મૂકે. એ બધું આમ હાલે, કથા સાંભળે ને આવું બધું હાલતું હતું. એક દિવસ થયો, 2 દિવસ થયો, 4 દિવસ થયા. માણસો વધતા આવે સાધુ પાસ, મોટી મોટી સભા ભરાય, સંતો બેઠા હોય. આમ ઓલ્યા ચોરને વિચાર થયો કે આ એક ટેસ્ટ લેવા જેવો ખરો હો. બેઠા સાના માના ને માણસો સામેથી લઈ આવે વગર કીધે, બધા પગે લાગે. તે બીજે દિવસે સાધુનો વેશ પહેરી આવી અને સાધુની લાઈનમાં બેસી ગયો. હારો ચોર ભારાડી સાધુને લાવે. સાધુ આવેલો, મારે ના તો ન પડાય, બેઠો સાધુની પંગતમાં. મોટી સભા ભરાણી, હા એ બધા આવે, પગે લાગે. શેરનો રાજા ઈ આવ્યો, એ પગે લાગે સાધુને. એમાં ઓલો ચોર બેઠો હતો ને ભગવા કપડા પહેરીને, એને રાજા પગે લાગ્યા ને એને કઈક ભેટ કરી. ત્યારે ઓલો કે હું કાંઈ પગે લાગવા જેવું નથી, તમારા ગામનો ભારાડી ચોર છું, ચોર. મને પગે ન લાગો, મને ભેટ ન કરાય, આમાં તમને કાંઈ ફાયદો ન થાય, કાંઈ પુણ્ય ન થાય. રાજા કે નહીં નહીં, તમે તો મોટા સંત છો. કે લ્યો. રાજા કે હાથ જોડે, પગે લાગે. પછી ઓલ્યાના મનમાં વિચાર થયો, એક દિવસનો મોટો ચોર ભારાડી, કોઈના હાથમાં ના આવું એવો, અને માત્ર ભગવા કપડા પહેર્યા, એમાં ફેર કેટલો પડી ગયો. રાજા આવીને મને પગે લાગે, હાથ જોડીને એમ કે તમે તો મોટા સંત છો. કે લ્યો, હવે મારે સાધુ મટવું નથી. કે લ્યો, આખી જિંદગી સાધુ રહ્યો અને હરિનું ભજન કર્યું. ટેસ્ટ કરવા ગયો તો મૂંડાઈ ગયો. વિચાર કરો તમે, માત્ર એ મજો માણવા ગયો તો કે બેસવામાં કેવી મજા છે, અને આખી જિંદગી પછી સાધુ રહ્યો અને હરિનું ભજન કર્યું. હો મહારાજ કે સાધુતામાં એવી મજા છે. 14 લોકના સુખ સાધુતાની આગળ પાણી ભરે. સાધુતા હો, માત્ર ભગવા કપડા પહેરવામાં નહીં, સાધુતા આવે જીવનમાં, એની મજા છે. બ્રાહ્મણોને બધી વાતો કરી મહારાજ કે. પછી બ્રાહ્મણો બધા રસોડામાં ગયા, નાહી ધોઈને લાડુ બનાવ્યા. મહારાજ બહુ રાજી થયા એના ઉપર. પંક્તિનો સમય થયો ત્યારે અપાર બ્રાહ્મણોને શ્રીહરિ જમાડ્યા. હો એવા જમાડ્યા, એવા જમાડ્યા, કંઠ સુધી આવે ને એટલું જમવાથી કેટલાક બ્રાહ્મણો તો ઉઠી ન ગયા પંગતમાંથી, ત્યાં જ હુઈ ગયા. પછી કે આજે અહીંયા જ હુઈ જાઉં. લ્યો, ખાઈ ખાઈને ઉઠી ન ગયા. વિચાર કરો તમે. અને ત્યાં જ હુઈ ગયા, રાત ત્યાં કાઢી સુતા સુતા. પોષ સુધી પૂનમને દિવસે યજ્ઞ પૂર્ણ થયો. ત્યાં સુધી અસંખ્ય બ્રાહ્મણો જમ્યા, પ્રસન્ન થયા. પછી તો એ પૂર્ણાહુતિના વાજિંદ્રો આગવા લાગ્યા. દેવતાઓ પણ પ્રસન્ન થયા અને નિર્વિઘ્ન યજ્ઞ પૂર્ણ થયો. વિઘ્ન કરવા ધારતા હતા એ પણ બધા હવે સંતાઈ ગયા કે હવે અહીંયા કાંઈ થશે નહીં. એમાં એક સમયે 10-20 ચોર ભેગા થઈને આવ્યા આ યજ્ઞમાં. શ્રીહરિ બધા સંઘને વારે વારે કોઈ પણ અજાણ્યાનો વિશ્વાસ કરશો નહીં એવું તો કહેતા હતા. હો મહારાજ વારે વારે કે અજાણ્યાનો કોઈ દિવસ વિશ્વાસ નહીં કરવાનો. એટલે કોઈ પણ હરિભગતના કોઈ પણ સંઘના ઉતારેથી આ લોકો ચોરી ન કરી શક્યા. કાંઈ પણ ચોરી થઈ નહીં. મહારાજ બહુ સાવધાન રાખ્યા હતા. મહારાજ કે અમારે દર્શન કરવા આવું તારે 1-2 જણા રહેવું ઉતારામાં, પછી વારા પરથી આવું, પણ ઉતારો રેડો ન મૂકવો. એ જોબન બગીની ટોળી આવી હતી આવી આખી. હો કાંઈ ચોરી કરી શક્યા નહીં. પછી તો કાઠીઓના ઘોડા ચોરવાનું વિચાર્યું તો એમાંય મેળ ન પડ્યો. સ્વામિનારાયણની માણકી ચોરવી છે આવો વિચાર કર્યો
તો એમાં કાંઈ મેળ પડ્યો નહીં. 3 દિવસ સુધી ભૂખ્યા અને તરસ્યા, રાત્રે નિંદ્ર પણ ન કરી. 3 દિવસના ભૂખ્યા તરસ્યા અને નયણે નિંદરા નવ કરી. આવીને જુએ અશ્વને ત્યાં ઘોડે ઘોડે દીઠા હરી. જ્યાં જુએ ત્યાં શ્રીહરિના દર્શન થાય. માણકી ચોરી ન શકી. જોબન પગીએ બહુ દાવ કર્યા હતા. હરિભગતના વેશ લીધા, તિલક ચાંદલો ને કંઠી બારે રાખીને આવવાની કોશિશો કરી. નાન ખાચરને કે આવડી ભીડમાં મહારાજના દર્શન થતા નથી, ઘોડીને પગે લાગવા દો ને તોય હું માની લઈશ કે લ્યો. આવું થઈને આવ્યો તો ઘોડીની ચોરી કરવા, પણ કોઈ રીતે ચોરી થઈ નહીં. ટેક લીધી હતી, જ્યાં સુધી સ્વામિનારાયણની માણકી ન ચોરું ત્યાં સુધી મારે ખાવું પીવું અને હોવું હરામ છે. 3 દિવસના ઉપવાસ થઈ ગયા, રાત્રે નિંદ્રા ન કરી શક્યા. પછી તો મહારાજને ચરણે આવ્યા કે જ્યાંથી ગુના છૂટીએ ત્યાં ગુના કર્યા કરોડ, કે હવે પ્રભુ કૃપા કરો. પછી તો મહારાજની આગળ આવી કરીને પોતાના પાપ પડકાર્યા છે. બધા મહારાજ બહુ પાપ કર્મ કરેલા છે. પગે પડ્યા મહારાજને, હવે મહારાજ તમારા ભગત બનાવો અમને ભગત. આજથી બધા જ પાપ છોડી દઈએ છીએ. હવે એકે પાપ હવે નથી કરવું. આટલા દિવસ તો દારૂ, માંસ, ચોરી, વ્યભિચાર, લૂંટ, મનુષ્યનો વધ વગેરે અપાપ પાપો કર્યા છે, અપાર પાપ કર્મો. તમારા સિવાય અમારો કોઈ ઉદ્ધાર કરી શકે તેમ નથી. ક્યારેક તો ઘણા માણસો ભેળા થઈને રાત્રે મસાલ લઈ કોઈ મોટા મકાનના કમાડ પણ કોવાડીથી અમે ચોર્યા છે, તોડ્યા છે. કમાડ તોડીને ચોરીઓ કરીએ, છતાંય અમારા ભયથી કોઈ બોલી શકતું નથી, કોઈ અમને કાંઈ કહી શકે નહીં. હાકેમ પણ અમારી અદબ રાખતો, ડરતો અમારાથી. અમે તમારે શરણે આવ્યા છીએ, હવે પ્રભુ તમે જેમ કયો એમ કરીએ. ન કરીએ તો હવે અમે ગુનેગાર છીએ પ્રભુ. હુક્કા અને અફીણ પણ હવે તજી દઈશું મહારાજને કે હવે બધું છોડી દેવું, વ્યસન માત્ર તમે કયો એમ કરીએ. મહારાજ કે સુધરો સુધરો કઈક. આ બધા કાઠીઓ તમારા જેવા જ હતા બધા. બધા ફેલ તજી દીધા છે. પછી અલિયા ખાચર હતા, એને વાત કરવામાં બહુ કુશળતા. મહારાજ કે અલિયો ખાચર વાત કરે નહીં, સાંભળો બધા. જોબન પગી નાખી ટોડીને એની પાસે બેહારી. એની વાત સાંભળો, તમને ગમશે આ સત્સંગ તો અમે તમને નિયમ ધરાવીશું. એમને અમે કોઈને કંઠી બાંધતા નથી. થોડીક કસોટી તો કરવી પડે ને ભાઈ, સત્સંગી રહી શકશો કે નહીં. અમારા નિયમ કેવા છે, કાયદા અમારા કેવા છે એ તમે સાંભળો આલિયા ખાચર પાસેથી. પછી તમને ફાવે તો આવજો અમારી પાસે નિયમ ધારવા. અને પછી તો અલિયા ખાચરે વાતો કરવા માંડી. એમાં માંસ, મદિરા, ચોરી, વ્યભિચાર એ બધું તજવાની વાતો કરી ઘણી બધી. ગાડિયા વિનાનું જળ, દૂધ, લસણ, ડુંગળી, હિંગ, અફીણ વગેરે કેફી ચીજો તજવાનું કીધું બધું. પછી સત્સંગનો મહિમા કીધો. ચક્રવર્તી રાજા હોય કે મોટા પંડિત પુરાણી હોય અથવા ફાવે તો ત્યાગ હોય, પણ સત્સંગ કર્યા વિના જન્મ મરણથી છૂટે જ નહીં. એમ વિચારીને સત્સંગ સંબંધી બહુ જ વાતો કરી. તેથી જોબન પગીયાને એના બધા ચોર લોકોને વાતો એટલી બધી સરસ લાગી અને મહારાજ પાસે આવીને કે મહારાજ હવે તો અમારે સત્સંગી થાવું જ છે, લ્યો હવે અમને તમે વર્તમાન આપો, બીજી વાત નહીં. પછી શ્રીહરિએ એને સત્સંગમાં લીધા છે. મહારાજ કે જો અમે તમને નિયમ આપ્યા છે, એ નિયમ નહીં છોડો ને તો અમે તમારો મોક્ષ કરીશું. નિયમ છૂટવા ન જોઈએ, હવે ધ્યાન રાખજો. પછી બ્રાહ્મણો જે કોઈ આવ્યા હતા યજ્ઞમાં, બધા બ્રાહ્મણોને એની કેટેગરી પ્રમાણે શ્રીજી મહારાજ દાન દક્ષિણો આપે છે. કેવો ભણેલો છે, કેવા મોટા છે, કેવા પંડિત છે, બધું જોઈ જોઈને એક હારેની હવને જેવા હતા એ પ્રમાણે મહારાજ એનું સન્માન કરેલું છે અને દક્ષિણાઓ આપેલી છે.
બ્રાહ્મણોને ખૂબ દક્ષિણા મળી અને જય જયકાર કરેલો છે. યજ્ઞ પૂર્ણ થયો, બ્રાહ્મણોને દક્ષિણા મળી એટલે છેલ્લી બાકીનો બ્રાહ્મણો મહારાજના નામનો જય ઘોષ કરેલો છે ડભાણના યજ્ઞનો. બોલીએ શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. ખૂબ જય જય ઘોષ કર્યો બ્રાહ્મણો. સત્સંગના રીતની શુદ્ધ બ્રાહ્મણોએ પ્રશંસા કરી અને હરિભક્તોની પણ પ્રશંસા કરી, સંતોની પણ ખૂબ પ્રશંસા કરી. અને બ્રાહ્મણો બોલ્યા કે આવો યોગ અમને વારે વારે રહો એવું માગીએ છીએ અમે. સારો રાજા હોય પણ વારે વારે મળે નહીં હો એને આવો યોગ. માટે જેને સત્સંગ થયો છે એ ભાગ્યશાળી છે એવું બ્રાહ્મણો બોલતા બોલતા બધા ગયા. પછી જે લાડવા વધ્યા હતા, યજ્ઞમાં લાડવા બહુ વધે હો, હજી વધે છે. આપણે યજ્ઞ કરીએ ને, લાડવા વધ્યા હતા. પછી મહારાજ બધાને જમાડ્યા હો, જેટલા યજ્ઞમાં આવ્યા હતા ને, સંતોને જમાડ્યા, હરિભક્તોને જમાડ્યા, ગામના માણસો માત્રને જમાડ્યા બધાને. બ્રાહ્મણો દક્ષિણા લઈને ગયા પછી તોય લાડવા ખૂટ્યા નહીં. પછી તો હરિભક્તો આવ્યા હતા સંઘે સંઘો, ગામે ગામથી, બધા દેશો દેશથી. એને મહારાજ ભાતામાં લાડવા બંધાવ્યા. મહારાજ કે ઉપાડો જેટલા જોઈએ, ગાડા ભરી જાઓ, ગાડા હો લાડવાના. તમારે ગામ જાઓ ત્યાં સુધી લાડવા જ ખાતા જાજો. ઘી, ગોળ, લોટ અને ચોખા વગેરેના કોઠાર ભરેલા હતા. એ મહારાજ કે તમને જેટલું જોઈએ એટલું લઈ જાઓ કે આમાંથી, બધાને છૂટે હાથે. આ બધું જોઈને લોકો આશ્ચર્ય પામ્યા છે હો. ભાતામાં પણ ખૂબ લાડુ આપ્યા, તોય લાડુ વધ્યા. રસોયા કે મહારાજ હજી લાડુ વધ્યા છે, હવે શું કરીએ? મહારાજ કે ઘરો ઘર આપો. ગામમાં ઘરો ઘર આવડા ટોપલા ભરી ભરીને લાડવા આપ્યા હો. ઘણા દિવસ સુધી હાલે એવા લાડવા આપ્યા. મહારાજ કે આ લાડવામાં ચમત્કાર છે કે બગડશે નહીં કે હો, લહેર કરો. આજે તો બગડી જાય, 4-5 દી થાય ને પછી આપણે એમ કે હવે લાડવા ભાવતા નથી, ફ્રીજમાં રાખવા પડે, સમજ્યા કે નહીં? બધું ફ્રીજમાં રાખવું પડે ને. હા, લાડુને તમે ફ્રીજમાં રાખો, મિષ્ટાન ગમે તેવું ફ્રીજમાં રાખો, બગડે નહીં હો. ગમે એટલા દી થાય નહીં બગડે. એનું ઘી થીજેલું રહેવું જોઈએ, ઓગરવું ન જોઈએ. એટલે મિષ્ટાન હારામાં હારું જેટલા જ રાખો એટલા દી પડ્યું હોય. ઘરો ઘર લાડુ આપ્યા ખૂબ, ટોપ ભરી ભરીને, તોય લાડુ વધ્યા. હવે શું કરીએ? મહારાજ કે હવે નાખો તળાવમાં, માછલા ખાઈને રાજી થાય કે હો. એને પણ યજ્ઞનો પ્રસાદ મળવો જોઈએ. જળ જંતુ માટે નાખ્યા. એમ મહારાજે લાડવાની બધી વ્યવસ્થાઓ કરાવી. ત્યાર પછી ભગવાન શ્રી હરિ સંતોને મળીને દેશો દેશ ફરવાની આજ્ઞા આપી છે.